આજકાલ સાયબર ક્રાઇમ વધી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડ, વોટ્સઅપ પર જાત જાતની લિંકો આવે છે કે આ લિંક પર ક્લિક કરો તો તમને આટલા પૈસા મળશે, બોનસ મળશે, આ વાઉચર મળશે. અને કેટલી બધી લિંકો એમાં ખોટી પણ હોય છે. ખાસા બધા લોકો આ બધી લાલચોમાં એ લિંક પર ક્લિક કરી દે છે અને ખાસી બધી વસ્તુ, એમનો પ્રાઇવેટ ડેટા અને એ બધો એમના ફોનમાંથી લીક થઈ જાય છે. તો જાહેર જનતા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ અને સેલ્કી એનજીઓએ એક નવું ચેટબોટ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે જેનું નામ છે સેલ્કી સાયબર ચેટબોટ. તો હવે એની વધુ જાણકારી આપણે મેળવીશું ધ્રુવેશ પંચાલ સાથે. સેલ્કી સાયબર બોટનો યુઝ કરવા માટે સૌપ્રથમ આપણે 7572999564 એટલે કે 7572979564 જે નંબર છે તેને ફોનની અંદર સેવ કરવાનો. સેવ કર્યા પછી વોટ્સઅપમાં આપણે હાઈ કરીને મેસેજ કરીએ તો સામેથી તરત જ આપણને ચેટબોટનો રિપ્લાય આવી જશે. તેમાં સિલેક્શન છે કે આપણે કઈ ભાષામાં ચેટબોટનો યુઝ કરવો છે. હવે આપણને ચેટબોટે ભાષા સિલેક્શન આપી દીધું છે એટલે આપણે ગુજરાતી ભાષા સિલેક્ટ કરીએ અને આપણે સેન્ડ કરીએ તો આપણી સામે જે કંઈ પણ અત્યારે સાયબર ક્રાઇમ જે થઈ રહ્યા છે તેનું લિસ્ટ છે, જેમાં ખોવાઈ ગયેલો ફોન હોય કે પછી કોઈ બ્લેકમેલિંગ કરતું હોય, કોઈ વુમન એટલે કે સ્ત્રી સાથેના કોઈ ગુના હોય, બાળકો સાથે હોય કે સોશિયલ મીડિયાને લગતા કોઈ ફ્રોડ થયા હોય કે સોશિયલ મીડિયામાં કોઈ હેરેસમેન્ટ એટલે કે કોઈ બળજબરીપૂર્વક કંઈ ધમકી આપતા હોય તો તેને લગતા સાથે સાથે જે નાણાકીય ફ્રોડ પણ ચાલે છે તે નાણાકીય ફ્રોડ પણ તેનું આપણે કેવી રીતના સોલ્યુશન લાવીએ કે આપણે શું કરી શકીએ અગર આપણી જોડે સાયબર ક્રાઇમ થઈ ગયો હોય તો તે આપણને અહીંયા લિસ્ટ આપેલું છે. અગર આપણે કોઈ ખોવાઈ ગયેલો ફોન હોય તેનો રિપોર્ટ કરવો છે તો આપણે સિમ્પલી એક દબાવીને સેન્ડ કરીશું તો તેની સામે આપણને ત્યાં આપણે તેનો રિપોર્ટ સબમિટ કરી શકીએ છીએ. તેની લિંક મળી જશે. અગર આપણે રિપોર્ટ કરેલો હોય અને તેનું સ્ટેટસ ચેક કરવું છે તો તેની પણ લિંક આપેલી છે. અને આપણે કોઈ તાત્કાલિક જરૂર હોય એટલે કે તાત્કાલિક આપણે જ્યારે પણ કોઈ આવો સ્કેમ કે કોઈ ક્રાઇમ થયો હોય તો આપણે ગભરાઈ જતા હોય અને આપણે ત્વરિત તેનું સોલ્યુશન જોઈતું હોય તો તેના માટે નંબર એટલે કે 1930 પણ આપેલો છે કે આપણે 1930 ઉપર કોલ કરીશું તો આપણને તાત્કાલિક સલાહ સૂચન મળશે. તો તે આપણે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે પ્રીવિયસ મેનુમાં જઈએ. પ્રીવિયસ મેનુ માટે ફરી નીચે લખેલું છે 1 તો આપણે 1 પ્રેસ કરીએ અને સેન્ડ કરીએ તો આપણને ફરી તે આખું લિસ્ટ આવી જશે. હવે માની લો કે આપણી જોડે કોઈ સ્પેમ નંબર છે. સ્પેમ નંબર એટલે કે કોઈ નંબરથી આપણને કોલ આવ્યો છે, હવે તેને ચેક કરવો છે તો તેના માટે આપણે 12 નંબર છે તો 12 નંબર લખીને આપણે સેન્ડ કરીશું તો આપણને ચેટબોટ તરત જ જવાબ આપી દેશે કે આપણે કયા વેબસાઇટ ઉપરથી જઈને આપણે સ્પેમ નંબરને ચેક કરી શકીએ. હવે આપણે અગેન બીજા ઓપ્શન જોઈએ કે નાણાકીય ફ્રોડ થયું છે તો નાણાકીય ફ્રોડ માટે 8 નંબર છે તો 8 નંબર આપણે લખીને સેન્ડ કરીશું તો નાણાકીય ફ્રોડ માટે આપણે ક્યાં આરબીઆઈને રિપોર્ટ કરવો તે પણ આપણને ડિટેલ્સ મળી જશે. સાથે સાથે આપણા આધાર કાર્ડ સાથે કેટલા નંબર લિંક છે તે પણ જોવું છે તો તે જાણવા માટે આપણે 10 નંબર છે તો 10 નંબર લખીને આપણે સેન્ડ કરીશું તો આપણને તેની પણ ડિટેલ મળી જશે કે ટેપકોપ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે સાઇટ છે તેના દ્વારા જ આપણને ડિટેલ મળશે. આપણા આધાર કાર્ડ સાથે કેટલા નંબર લિંક છે તો તે પણ આપણે જાણી શકીશું. હવે આપણે કોઈ ભાષા ચેન્જ કરવી છે કે આ ગુજરાતીમાં છે, હવે તેને તમારે હિન્દી કે ઇંગ્લિશમાં જોવું છે કે ચેટબોટને તમારે રન કરવો છે તો તેના માટે આપણે અગેન મેઇન મેનુમાં જતા રહીશું. મેઇન મેનુમાં જઈશું એટલે આપણને ઓપ્શન આવશે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ તો તે આપણે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ પર આપણે સિલેક્ટ કરીશું. જેમ કે હિન્દી છે તો હિન્દી માટે 2 છે, આપણે હિન્દીમાં સેન્ડ કરીશું તો તે જ ચેટબોટ આપણને હિન્દી લેંગ્વેજમાં પણ મળી જશે. સાયબર ક્રાઇમનું ફૂલ સ્ટોપ સેલ્કી સાયબર બોટ સાથે.